જબરદસ્ત છે અહીં દરગાહ છે ખબર ન પડતી બાકી દરગાહ જેવું લાગે છે બ્લોગર હો બધા બ્લોગર જ તેઓ બાકી આગળ આવી ધીમે ધીમે દેખાડે જોવી આપણે નવું જોવા મળે રાતાના કિલ્લા જેવું લાગે છે હા તો હનુમાનજી મહારાજ બેઠા ઓ હનુમાનજી મહારાજ રીહમાં આવી જાય તો રીહમાં એક આયા બેઠો ને એક જો જાય આમ જો બાકી છે ને મોજ તો આને જ તે જોઈ લો કેમ બાકી ઘટે કાંઈ જમા કરાય તો જમાઈ નથી કરાવી અહીંયા આવ્યા પછી તમને કેવી મજા આવે અહીંયા આવ્યા પછી મજા આવે પણ કાંકરિયા તળાવમાં ન આવતા ભાઈ આવો તો માવા લીધા વગર ના આવજો આવો ને તો કાંકરિયા તળાવમાં તો આવતા જ નહીં ફરવા કારણ કે અહીંયા માવા અને સિગરેટ કોઈ વસ્તુ લઈને આવવા નથી દેતા તમારા પૈસા પણ લઈ જાય છે ને વસ્તુ પણ લઈ જાય છે એવું છે હા તમારા છે કે નહીં ભાઈ માવા લઈ જાય છે માવા લઈ જાય કે અમે જમા કરાવી દીધી તો પણ જમા પણ નથી કરાવી દેતા હા તમે બોલો હાલો હું ઉતારું હું બોલવું પણ તો હમ ક્યાં બોલેંગે કે ભાઈ કાંકરિયા તળાવ નહીં આવવાનું 2 વારથી ધક્કા ખાઈ છે દર વખતે 200-500 રૂપિયા બગડી પણ કાંકરિયા તળાવ દેખા જોવા મળતી નથી તમારે ભાઈ વાસુદેવભાઈ શું અનુભવ છે હવે અમે નિયમ લઈ લીધું છે કે કાંકરિયા તળાવ નહીં આવે એવું છે